આજે ધારાસભ્યના સરવૈયામાં વાત સૌરાષ્ટ્રની એક એવી બેઠકની કરીએ કે જ્યાં આ વખતની ચૂંટણી અત્યંત રસપ્રદ રહેવાની છે, કારણ કે રાજકોટ ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસના પૂર્વ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેદાને ઉતર્યા છે, જે હાલના ધારાસભ્ય લાખા સાગઠિયા સામે ખૂબ પાતળી સરસાઈથી હાર્યા હતા। પ્રશ્ન હોય કે જે આરોગ્યના પ્રશ્ન હોય કે ખેડૂતના પ્રશ્ન હોય કે વીજળીના પ્રશ્ન હોય, સતત એમાં અમે ફોલોઅપ લઈ અને સરકારમાંથી એ કામગીરી કરાવી છે। આપ સૌ જોશો કે જે રાજ્ય સરકારમાંથી એક ગામથી બીજા ગામ જોડતા એવા નોન પ્લાન રસ્તા પણ ઘણા બધા આપણે કરાયા છે। 2017માં ભાજપના લાખા સાગઠિયા સામે લડેલા વશરામ સાગઠિયા હવે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, એટલે ફરી જોરદાર ટક્કર થવાની છે। વશરામ સાગઠિયાનું કહેવું છે કે લાખાભાઈએ રાજકોટ ગ્રામ્યમાં વિકાસ કર્યો નથી, રોડો રસ્તા સહિત અનેક ટ્રાફિકની સમસ્યા છે। લાખાભાઈનો એ રોડ હોય, નાનો રોડ હોય, મોટો હોય, દરેક રોડની ફરિયાદ અહીંયા ગોંડલ રોડથી આપણે લઈએ એઠે રીબડા સુધી લાખાભાઈનો જ મત વિસ્તાર છે। 71 વિધાનસભા છે, ત્યાં તમે જાઓ, તમારા મણકા મોટરસાઇકલમાં જો મરડાય ભાંગી ન જાય મને કહેજો। તો બીજી તરફ કોંગ્રેસના નેતા સુરેશભાઈ બથવારનું કહેવું છે કે વર્ષ 2017 કરતા હાલ માહોલ ખૂબ જ કોંગ્રેસ પક્ષ માટે સારો છે। વર્ષ 2017ની ચૂંટણીમાં જે ભૂલ કરી હતી તે ભૂલનું પુનરાવર્તન 2022માં નહીં કરીએ। જેને કારણે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ત્રાહિમામ છે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટો બધા નારાજ છે, ખુદ ભાજપના આગેવાનો એમનીથી ખૂબ નારાજ છે। આ નારાજગીનો અમને લાભ મળશે, પ્રજા અમારી સાથે છે, પ્રજા ખૂબ દુઃખી થઈ છે, એટલે પ્રજાનો પ્રેમ અમને મળશે મળશે ને મળશે। જો કે રાજકોટ ગ્રામ્ય બેઠક પર રાજ્ય નિષ્ણાંત જગદીશ મહેતાનું કહેવું છે કે ધારાસભ્ય હોવા છતાં પણ લાખાભાઈ સાગઠિયાનું એક પણ કામ એવું નથી કે જે તેમની ઓળખ પ્રદર્શિત કરતી હોય। એ ગ્રામ્ય વિસ્તાર છે, એ શોષિત પીડિતની વર્ગમાં જેમ આવે છે એવી રીતની આજની તારીખે પણ છે। કોઈ જો એવો વિઝનરી માણસ આવે તો લાખાભાઈ જેવાનું ભવિષ્યમાં કોઈ ચાન્સ નથી। રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના સ્થાનિકોનું પણ કંઈક આ જ પ્રકારનું માનવું છે કે તેઓ ક્યારેય મત વિસ્તારમાં દેખાયા નથી। ધારાસભ્ય ચૂંટાઈને ગયા પછી જોયા જ નથી અમે 12 નંબરના વોર્ડમાં, અને 71 નંબરના વિભાગમાં અમે એને જોયા જ નથી, અને અમારા રોડ રસ્તા એવા એટલા હદે ખરાબ છે, અને હજી લગી કાંઈ પણ સમાજના કાર્યક્રમ આવે છે તો કોઈ હાજરી આપતા નથી। એટલે રાજકોટ ગ્રામ્ય બેઠક પર આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખીયું જંગ ખેલાશે, કેમ કે આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે। હાર્દિક જોશી સાથે અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।